પંચમહાલ જિલ્લાના ગોધરાના પ્રતાપપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ અને રમેશભાઈ ચૌહાણે પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખેતીના ખર્ચાળ 20 ચક્રમાંથી મુક્તિ મેળવી બમણી આવક મેળવવામાં સફળતા મેળવી છે। વર્ષ 2021માં આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવીને ગાય આધારિત ખેતી શરૂ કરનાર આ ખેડૂતો આજે પોતાના ખેતરોમાં ટીંડોળા, ગવાર, ગલકા સહિતના શાકભાજી અને ઘઉં, બાજરી, મકાઈનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। અગાઉ વીઘે 15,000ના ખર્ચ સામે મજૂરી કરવા મજબૂર બનેલા આ ખેડૂતો હવે ઘરે જ બનાવેલા જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા વધારી લાખોની કમાણી કરી રહ્યા છે। શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાક દ્વારા સમાજના સ્વાસ્થ્યની ચિંતા કરતા આ ખેડૂતો આજે સમગ્ર જિલ્લાના અન્ય ખેડૂતો માટે પથદર્શક અને પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। प्राकृतिक खेती 2021 થી કરું છું। પહેલા ગઈડિયાઓ અમારે રાસાયણિક ખેતી કરતા હતા, એનાથી અમને ઘણું નુકસાન થતું હતું। અમને આત્માથી પ્રાકૃતિક ખેતી કરવાનું સાહેબનું અભિયાન ચાલુ થયું તો અમે જોવા ગયા તો એમને ટેકનિકલ અમને બતાવી કે આવી રીતે પ્રાકૃતિક ખેતી કરાય। જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, વેપસા, કીટનાશક દવા બનાવીએ છીએ, ધન જીવામૃત, આચ્છાદન એનો ઉપયોગ કરીએ છીએ અને જીવામૃત બનાવીએ છીએ। ગાયના ગોબર, જરણ, બેસન, ગોળ, માટી એનાથી અમે ડ્રીપ સાથે બી ઉપયોગમાં આપીએ છીએ પાણીમાં અથવા છંટકાવ બી કરીએ છીએ। તો આને અમે ખેતી કરતા હતા તો અમને ખર્ચો બહુ રસાયણથી થતો હતો અને પ્રાકૃતિક ખેતી કરવાથી અમને ઘણો બધો લાભ થાય છે। ખેતી અમે બહુ લાંબા ટાઈમથી રાસાયણિક કરતા હતા, પણ હવે જેમ જેમ ખબર પડી એમ એમ અમે ઓર્ગેનિક ખેતી કરવાની ચાલુ કરી। ત્યારે આત્મા પ્રોજેક્ટમાં અમે ગયા મીટિંગમાં અને અમને જેમ જેમ બતાવ્યું તેવી રીતે અમે કર્યું તો અમે અત્યારે ખેતી કરવાનું ચાલુ કર્યું છે। તો એમાં અમને ઘણો બધો ફાયદો થયો છે અને ખેતરમાં અમે આજે 2020-21માં અમે ત્યાં મીટિંગમાં ગયા એટલે અમને બતાવ્યું ત્યારનું અમે એવી ખેતી કરવાનું ચાલુ કરી છે। એટલે એ ખેતીમાં અમને ઘણો બધો ફાયદો થયો છે। પાણીની બચત થાય છે અને ખેતરમાં ખાતર એ પણ અમે વાપરતા નથી, યુરિયા, DAP એવું ખાતર વાપરતા નથી।